અત્યારે આવી ગયા છે મેપ્રો ગાર્ડન. ટેસ્ટ કરે છે તો કેવી છે? પાન વાળા દોસ્તો पान पान खाधी थी ने इनका खाए મિક્સચર છે મોજીટો માટેના બધાના. મેં એક ચોકલેટ લીધી છે. આ કીટ છે મિક્સચર્સ લોન્ચ મિક્સોલોજી કીટ. 899 રૂપિયામાં છે ને અહીંયા બહાર માર્કેટમાં 899 ની વેચાય છે. અહીંયા ટેસ્ટ એ બધા ટેસ્ટિંગ કરે છે ચોકલેટનું ને બધું નાન ખટાઈ ને બધું. આવી જાવ બધા ખાવા માટે. અંદર જઈને હા જોઈ લો બધા બ્રેડના ડટા પડ્યા એમના અહીંયા કટિંગ કરીને પછી બધાને ખવડાવે. આ કેક છે, આ પેસ્ટ્રી, નેચરલ કોન, અહીંયા ડફ જો મને. અને આ અમે ચોકલેટું સિરપ ને બધું લીધું છે. આવી જાય બધા ચોકલેટું ખાવા અને મોજીતો પીવા માટે અમારી ઘરે. દર્શનભાઈ બોક્સ ભરીને ખરીદી કરી છે ભાઈ. દર્શનભાઈ આજે ફૂલ ફોર્મ માં છે કે બાકી નહીં રાખવાના છે. આ તો બાકી રહી ગયો. અલગ જ છે જો આ એક આ થેલી એક તો અલગ જ છે. આ છોકરાઓ માટે બધું લઈ લીધું છે અલગથી. હવે અમે આ ચોકલેટોની બધી ખરીદી કર્યા પછી હવે ગાર્ડનમાં એન્ટર કરીએ છીએ. હવે અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે મેપ્રો ગાર્ડન. એમાં બધા એન્ટ્રી કરે છે અને આ ફોટોગ્રાફી ફોટો સેશન ચાલે છે છોકરાઓનું બધાનું. તો આવી જાવ બધા મેપ્રો ગાર્ડન મહાબલેશ્વર. અને ચોકલેટનું તો ટેસ્ટિંગ કરીને એટલું પેટ ભરાઈ ગયું છે કે વાત જ ના પૂછો. બધી અવનવી આઈટમની બધી વેરાયટીની બધી ચોકલેટો છે. અહીંયા બધી ફેક્ટરી છે બ્રેડની, લાઈવ પેસ્ટ્રી છે, પછી કોન છે, પછી હવે અહીંયા ગાર્ડન છે. અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે. ગાર્ડનની એન્ટ્રી છે અહીંથી. અને પછી કંઈક અહીંયા નીચે પણ બીજું કંઈક છે, બતાવીએ તમને કંઈક છે. આ માર્ટ છે અહીંયા મેપ્રો. ફોટો પાડે છે મિતેશ ને. હવે ચિરાગ એમ કહે કે મારો પાડ. અરે આ ફોટો
સેન્ડવિચ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. તો અમે લોકો કાલે મહાબળેશ્વરથી રાતે ઘરે પહોંચી ગયા છીએ, નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને દર્શથી હવે વેઇટ નથી થતો. જે બોક્સ અમે લાવ્યા છીએ ને ચોકલેટનું એ બધું ખોલવાનું, તો એને હવે ખોલવું છે. તો એ બે બેસી ગયા છે, બાપ દીકરો બે હમણાં અનબોક્સિંગ કરે છે. જો તમને બતાવું, આ બે જો અહીંયા બેસી ગયા છે બોક્સનું અનબોક્સિંગ કરવા માટે. શું શું લાવ્યા દર્શથી વેઇટ નથી થતો હે ને દર્શ? શું ખાવું છે તારે? ચોકલેટ માટે એનાથી વેઇટ નથી થતો. પહેલા તો અમે આ થેલી લીધી હતી આ બધી વસ્તુ રાખવા માટે, પણ અહીંયા બોક્સ ને બધું પેકિંગ કરતા મેં કીધું બોક્સમાં પેકિંગ કરાવી લઈએ આપણે. આ છે સ્ટ્રોબેરીના બોક્સ છે, મસ્ત છે. જો ખોલો તો સ્ટ્રોબેરી કેટલી મોટી છે ને, બહુ મોટી છે અને એકદમ પ્લગ કરીને આપણે લીધી હતી. હા કેટલી મસ્ત છે. જો મોટી મોટી ફ્રેશ એકદમ જોઈએ ને તો એને ખાવાની ઈચ્છા થઈ જ જાય. ના ખાવી ખાઈ હોય, ગયા છીએ. હા એ ખાઈ ગયા છીએ. આ છે ફ્રુબાનું જેલી છે, ગુઆવા જેલી. આ છે મજાના ચોકલેટ્સ, આલમંડ ચોકલેટ, આલમંડ ને ખજૂર વાળી છે. બદામ છે અંદર ને એ ખજૂર છે અને એ પાનની પાન ચોકલેટ ચોકલેટ છે, મજાના પાન ચોકલેટ. આ છે નાચોસ, ચીઝ નાચોસ. ચીઝ નાચોસ અને ફેવરિટ છે દર્શન માટે, ઈ લીધું છે. પછી એક આ છે મોજીટો. મોજીટો છે, મોજીટો મોજીટો. બનાવવાનું સિરપ છે, આ ગ્રીન એપલ ફ્લેવર નું અમે લીધું છે. તો હવે આમાં આપણે બનાવશું ત્યારે બનાવશું એનો વિડિયો કે મોજીટો કેવું બને છે ને કેવી રીતે બનાવવાનું. આપણે ત્યાં ટેસ્ટ કરાવ્યું હતું ને? હા, ટેસ્ટ કરે તો બહુ મસ્ત હતો, એટલે આ ફ્લેવર અમને ગમી તો આ લીધું છે. હા ચોકલેટ સિરપ છે. આ છે પાઇનેપલ. પાઇનેપલ ક્રશ છે. તો આ શરબત બનાવવા માટે એના માટે અમે લીધું છે. અને આપણે ગોલો બનાવવો હોય તો એના તો ઉપર એમાં પણ નખાય, ચાસણી ચાલે. પાઇનેપલ ક્રશ. ચાલો તમારું બધું પૂરું, બોક્સ ખાલી. તો આ બધું વસ્તુ ત્યાં લીધી હતી ને, તો એ બધું ટેસ્ટ જેટલી વખત તમે કરો ને એટલી વખત એ લોકો ચોકલેટ, પછી આ નાચોસ, આ જેલી બધું ટેસ્ટ કરાવતા હતા. આ શેક એ બી ટેસ્ટ કરાવ્યું હતું ને? હા, તને બધું જ બહુ ભાવે છે. તો આ છે અમે લાવ્યા હતા મેપ્રો ગાર્ડન થી બધી વસ્તુઓ. આ છે સ્ટ્રોબેરી. અને આજે હેપી ન્યૂ યર છે. આજે હેપી ન્યૂ યર છે, આજે ફર્સ્ટ ડે છે આ 2024 નો યર નો. તો બધાને હેપી ન્યૂ યર. દર્શ હેપી ન્યૂ યર. તો આજે કઈ લઈ જવાના છો મને હેપી ન્યૂ યર માં? જોઈએ કે ટાઈમ મળીએ તો જાશું. હવે ડી માટે નહીં જાવું મારે. મારે નહીં જવું ડી માટે, મારે જવું ફિનિક્સ. કઈ ખાશું, શું ખાવું છે આમાંથી? પહેલા તો નાચોસ ખાવો છે, ચોકલેટ એકાદી ખોલી. દર્શને ચોકલેટ જ જેલી જ ખાવી છે. આ ચોકલેટ ખાઈ અમે. એને જેલી ખાવી છે. આ લઈ લે, હું સ્ટ્રોબેરી ખાઈ લઉં. બે નહીં, એક જ ખાવાની છે. લાવલી પેન દે તો. ચાલુ જ રાખજે. સીઝર છે ને? ચાલુ છે. હે ને આમ સોલો ટેપ નો ખોલે ને આવી રીતના બોલ પેન જેવું લઈ લેવાનું. દેશી જુગાડ મારો હે ને? રેપર તો હોય ને. બગડી જાય. ખાવાનું હોય ને તો તને બધું આમ મસ્ત મસ્ત યાદ આવે કે આવું થાય આવું થાય, પણ પછી બધું ભૂલાઈ જાય ને. આ જેલી છે ભાઈ, આ જેલી જ છે. ફ્રૂટ બાર છે. મોટી ખોલવાનું ઊભો તો રહે પણ એનાથી વેઇટ નથી થતું. મસ્ત
મજાની જેલી છે. આપણે ત્યાં ટેસ્ટ કરાવતા હતા ને એ હાફ હતી આની. ઈ હાફ હતી. ઈ સેમ્પલ પેકિંગ હતું ઈ. કેવી છે દર્શ? બે જ ટેસ્ટ કરો. પછી ખા ખા તો જલસા કરો. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારા એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને શેર કરો અને લાઈક કરો. તો આવા જ વિડીયો અવનવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અમારા ફેસબુક ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પેજને ફોલો કરો, અને સ્ટ્રોબેરી ખાતા રહો. 2 બોક્સ લાવ્યા છો તો પૂરી કરવાની છે. ખાઈ થઈ જાય તો બે. એમાં મારી ફેવરિટ ચોકલેટ છે આલમંડ વાળી, વારસ દર્શનની ફેવરિટ છે પાંદવાળી, અને દર્શની ફેવરિટ છે જેલી વાળી ગ્વાવાની નાચોસ. નાચોસ. અને આના આ મેં લીધું છે, આ પીવાનું છે, અમે બનાવશું ત્યારે મને તો નહીં મજા આવી, એ તમને બેને ભાવશે. સોડામાં બનાવીને પીવાનું હોય. અને આ તો આપણે સોડા મેકર છે જ, ફ્રૂટ શરબત છે. બનાવી નાખશું ને પી લેશું. અને આ ફાઈન તો શરબતય બને ને સોડામાંય બને ને મોજી. આ કરી દેખાડો તમારે. અરે હાફ થઈ જ જાય ને યાર, તું શું એવી મસ્તી કરે છે? હાલો બંધ કરી દો.